ચાલો મિત્રો, આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર અને આ બહારનો ગેટ છે રામદેવ પીર મહારાજનું, અને આ છે અંદરનું મંદિર. તો જોઈ લો મિત્રો, મસ્ત મજાનું અમારા અકાળાનું રામદેવ પીર મહારાજનું મંદિર છે. ચાલો મિત્રો, જય માતાજી, જય મેરડીમાં. તમારું સ્વાગત છે અમારા નવા લોગમાં. અને આજે અમે આવી ગયા છીએ અમારા ગામમાં જે રામદેવ પીરનું મંદિર છે ત્યાં અમનો લોગ ઉતારવાનો છે. અને મસ્ત મજાનું મંદિર છે, સુવિધા પણ સારી છે. તો બન્યા રહેજો વ્લોગમાં, તમને દર્શન કરાવવું અંદર. તો બન્યા રહેજો વ્લોગમાં. તો આ જે મંદિર છે અમારે રામદેવ પીરનું મંદિર છે ગામમાં, અને મંદિર પણ મસ્ત મજાનું બનાવ્યું છે, સરસ ગામના સપોર્ટથી. અને દર બીજા અમારે 12 બીજના ધણી છે, દર બીજ ઉજવાય છે. અને બટુક ભોજન ગામના લોકો મહાપ્રસાદ લે છે. તો આ મંદિર છે અમારા ગામમાં, અકાળા ગામમાં રામદેવ પીરનું મંદિર. તો હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. જય રામદેવ પીર. તો મિત્રો, આ છે અમારું મંદિરનો પાછળનો ભાગ. અને આ મસ્ત મજાના બધા વૃક્ષ વાવેલા છે, સાઈડમાં રોડના કાંઠે જ છે. અને બહુ મસ્ત જગ્યા બનાવી છે ગામના સપોર્ટથી. જો આ મંદિર છે આખું, અહીંથી વ્યૂ આવા આવે છે. અને આ બાજુ અમારે મિત્રો પક્ષી ઘર બનાવેલું છે. અહીંયા ચકલા અને કબૂતરા અને ચાર નાખવામાં આવે છે અને ચણે છે પંખડિયાઓ. તો આ પક્ષી ઘર છે. અને આ બધું સ્ટોર રૂમ છે, જે કાંઈ વાસણ ને એવું બધું પડ્યું રહે મિત્રો. આ છે સ્ટોર રૂમ, એટલે બધી સુવિધા અમારે અહીંયા છે. હમણાં જ બીજ ગઈ તો બધું આયોજન હતું, અને ગામના સપોર્ટથી બધાએ મહાપ્રસાદ લીધો, છોકરાઓએ પણ. અને આ રીતની ક્યાંક અમારી જગ્યા છે રામદેવ પીર મહારાજની. તો મિત્રો બન્યા રહેજો. તો હજી ઓલી સાઈડ તમને બતાવું કે કઈ રીતની અમારે રામદેવ પીર દાદાની જગ્યા છે. તો મિત્રો, મંદિરની આ બાજુ પણ અમારે મોટા મોટા વૃક્ષો છે અને બહુ મસ્ત જગ્યા છે. જો મિત્રો, આ બધા વૃક્ષ મોટા કરેલા છે, ઉછારેલા છે, કે બધી મહેનત અમારા ગામની સારી છે અકાળાની. અને આ બાજુ બધા બહુ મસ્ત ઝાડવા મોટા મોટા છે. અને આ બાજુ કાંઈ જે છે અમારે બધા બેહવાના બાકડા નાખેલા છે. આ બાજુ જો બધા બેઠા હશે, તમને બતાવું. જો આ બધા બેસવાની પણ વ્યવસ્થા અહીંયા બહુ મસ્ત મજાની કરેલી છે. તો આવું કાંઈક મંદિર છે અમારા ગામનું, રામદેવ પીર મહારાજનું મંદિર. અને બધાએ ગવઢિયા બેઠા બેઠા બધા હુવાણ કરે છે. તો તમને બતાવું બધા. જો આ બધા બેઠા છે અહીંયા, બધા ગામડાની મોજ છે ભાઈ આ તો મિત્રો, આવું મંદિર છે અમારે રામદેવ પીર મહારાજનું. અને બધી વ્યવસ્થા ફૂલ છે, અને કાંઈ ઘટતું જ નથી. અમારા ગામનો સપોર્ટ જ એવડો છે મિત્રો કે. અને આ બાજુ પણ બાકડાની બેહવાની વ્યવસ્થા છે. ગેટ પાસે પણ અમારે એક દાદા બેઠા છે ગામના. જો બહુ મસ્ત બધી સુવિધા છે અમારા ગામમાં મંદિરની પણ. તો મિત્રો બન્યા રહેજો, આજે તમને એક મેરડીમાનું મંદિર બતાવીશ. તો બન્યા રહેજો લોગમાં. તો મિત્રો, આ છે અમારા મસાણી મેરડીમાનું મંદિર. અને ગામમાં ખૂબ કૃપા છે મેરડીમાની. જ્યારે અમે નીકળવું દર્શન કરતા જઈએ છીએ, અને તમને પણ દર્શન કરાવું. મંદિર નાનું એવું છે, પણ અમારા ગામના સપોર્ટથી નવું બનાવેલું છે, અને મસ્ત મંદિર છે. અને મેરડીમાની કૃપા અમારે કાયમ અકાળામાંથી રહે છે. અને કારણ કે હું તો મેરડીમાને બહુ માનું છું, એટલે મેરડીમાનું મંદિર હોય ત્યાં મને જવું ગમે છે. અને મેરડીમાની દયાથી ત્યાં આ બધું અમારું ગાડું હાલે છે. અને જે કાંઈ અમે ડાક ડમરૂના પ્રોગ્રામ કરવી એ બધું આ મેરડીમાની દયાથી હાલે છે. તો આ છે અમારું મેરડીમાનું મંદિર. અને ઘણા મંદિર આવા ગામમાં છે, પણ હજી હું તમને બતાવીશ બીજા નેક્સ્ટ વ્લોગમાં. તો મિત્રો, આ વ્લોગ અમારો આયા લગી હતો. અને મેરડીમાની દયાથી બધા સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી આઈડી છે રાજ આવળિયા. તો જય માતાજી, જય મેરડીમાં.